નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ડેલ્ટા ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ દ્વારા સંચાલિત આ ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ એ અત્યારે આપણે આમ જોઈએ તો હેબિચ્યુઅલ બની ગયા છીએ, મતલબ ટેવાઈ ગયા છીએ એનાથી. આ ઓનલાઈન અભ્યાસ કરતાં આપણે અત્યાર સુધી કેટલું ઓનલાઈન અભ્યાસ કર્યો એનો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ગ્રામેટિકલ ટોપિકની જો વાત કરીએ તો ગ્રામરની અંદર ટેન્સ, એક્ટિવ પેસિવ, ઇનડાયરેક્ટ સ્પીચ, કન્જંક્શન, ફંક્શન્સ, એડિટિંગ એરર, ઓલમોસ્ટ મોટાભાગના જે ટોપિક આપણે આવે છે એ બધા ટોપિકનો આપણે અભ્યાસ કર્યો છે. આપણે એક ચેપ્ટર જે એમાં આવે છે પાર્ટ્સ ઓફ સ્પીચની અંદર, જેમની અંદર નાઉન, પ્રોનાઉન, વર્બ, એડવર્બ અને એડજેક્ટિવ, આનો અભ્યાસ કરવાનો આપણે બાકી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે અત્યારે ટેક્સ્ટબુકનો અભ્યાસ કરી રહ્યા છીએ એમની અંદર આપણે યુનિટ 1નો આપણે અભ્યાસ પૂરો કર્યો છે, જેનું નામ હતું અગેન્સ્ટ ધ ઓડ્સ, જેને આપણી ભાષામાં કહીએ તો ની વિરુદ્ધમાં એવું એનું નામ થાય. એટલે મારો એવો આગ્રહ છે કે તમે, આપણી પાસે હજી સમય છે જ, કે જ્યારે ટેક્સ્ટબુકનો અભ્યાસ કરવા બેસીએ તો આપણી જોડે સ્પેલિંગનો અભ્યાસ હોવો જોઈએ દોસ્તો. એમની જે ગ્લોસરી છે ને, એ ગ્લોસરીનો આપણી પાસે અભ્યાસ હોવો જોઈએ. કારણ કે ગ્લોસરી એટલા માટે જોઈએ કે 3 માર્ક્સની આપણે ટેક્સ્ટબુકની હોકેબની ખાલી જગ્યા પૂછાવાની છે, જે બ્લેન્ક આવવાની છે. હવે તમને હોકેબ જ નહીં આવડતું હોય તો તમે એ ખાલી જગ્યા કેવી રીતે પૂછશો? સીધા ઓપ્શનમાં કાઢી નાખશો, 3 માર્ક છે. એટલે હું જે હોકેબ તમને લખાવું છું એ તમારે રફ બુકની અંદર 3 થી 4 વાર લખી અને પાકી કરવાની છે દોસ્તો. હવે તો આપણે યુનિટ 6 જ છે, 10માંથી ટોટલ 6 જ યુનિટ કરવાના છે, 1 to 6. 4 યુનિટ તો આપણે કરવાના નથી દોસ્તો. તો 6 યુનિટની તો આપણે હોકેબ થઈ જ જાય, આરામથી થઈ જાય. એટલે ખાસ મારો આગ્રહ છે કે જ્યારે ટેક્સ્ટબુકના લેક્ચર તમે જોવાનું સ્ટાર્ટ કરો તો પહેલાં પાઠ જ્યારે કમ્પ્લીટ પૂરો થાય ને બીજા પાઠ તરફ જઈએ ત્યારે ખાસ હોકેબલરીનું આપણે અભ્યાસ કરવાનો છે દોસ્તો. હોકેબલરીની અંદર કાંઈ બાકી રહેવું જોઈએ નહીં. આ યાદ ખાસ માઇન્ડની અંદર રાખજો કે હોકેબનું જ્ઞાન આપણને હોવું જોઈએ. હવે આજે આપણે અહીંથી આ જ લેક્ચરમાંથી યુનિટ 2 ધ હ્યુમન રોબોટ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. પાઠની દ્રષ્ટિએ જોઈએ તો એક્ઝામ માટે મહત્વનો અને લાંબો પાઠ છે. તો સ્વાભાવિક છે, યુનિટ જો લોંગ હોય તો એમના જે ગ્લોસરી હોય, હોકેબ હોય, એ લાંબુ જ હોય. તો બી આપણે પાકી તો કરવાની જ છે. એટલે હું જે સ્પેલિંગ લખાવતો જાઉં એ તમારે ખાસ લખતા જવાના છે, અને 2-3 વાર લખીએ એટલે તમને પાકા થઈ જશે. જોઈએ, સૌથી પહેલો જે પાઠનું નામ છે હ્યુમન રોબોટ, એનો જ પહેલો સ્પેલિંગ આપણે લઈએ. હ્યુમન. આ હ્યુમન એટલે શું થશે તો કે માનવીય, માનવ. આપણે જે માનવ છીએ ને એ માનવને હ્યુમન કહેવામાં આવે છે. આપણે જે હ્યુમન બીંગ આપણે કહીએ છીએ એટલે માનવ જાત જે છે. હ્યુમન રોબોટ. રોબોટ એટલે શું થાય તો કે યંત્ર માનવ. આ જે માનવીય યંત્ર માનવ છે
ઘણા દેશોની અંદર, ન્યૂઝીલેન્ડની અંદર તો કોર્ટની અંદર પણ રોબોટ છે દોસ્તો. આપણે પણ દિલ્હીની અંદર લાવ્યા છીએ, પ્રયોગ ચાલુ છે. રોબોટ બધું કામ કરવા માંગે છે. રોબોટિક દુનિયા છે. રોબોટ નામનું પિક્ચર છે રજનીકાંત અને ઐશ્વર્યા રાય. રોબોટિક દુનિયાની અંદર ટેકનોલોજીનો જમાનો છે. સમયાંતરે સમય જતાં જતાં બધા ટેકનોલોજી તરફ વળ્યા છે. તો આ જે રોબોટનો યુનિટ ભણવાનો છે એમાં સ્પેલિંગ છે હ્યુમન એટલે માનવ, રોબોટ એટલે યંત્ર માનવ. એ તો આપેલો જ છે એટલે લખતો નથી. ગ્રીન જોજો સ્પેલિંગ GRIN. આ ગ્રીન એટલે શું થાય છે તો કે હસવું. ગ્રીન એટલે શું થશે? હસવું. GREEN નથી, એ ગ્રીન એટલે લીલું થાય. આ ગ્રીન એટલે સ્માઇલ યાની હસવું. રિસ્પોન્ડ રિસ્પોન્ડ એટલે જવાબ આપવો. રિસ્પોન્ડ એની જવાબ આપવો અથવા તો એને આપણે કહીએ તો પ્રતિક્રિયા આપવી. એમ તમે કંઈ પૂછો પ્રત્યુત્તર આપે છે મતલબ એ રિસ્પોન્ડ કહેવામાં આવે છે. રિસ્પોન્સ જેને આપણે કહીએ. પછી પરચેસ, આ પણ સરસ શબ્દ છે. પરચેસ યાની ખરીદવું, જેને આપણે બાય કહીએ છીએ. આપણે કોઈ બી વસ્તુ મોલની અંદર કે બીજી કોઈ જગ્યાએ આપણે જતા હોઈએ, જે પરચેસ કરીએ એની વાત છે. એટલે પરચેસ એટલે ખરીદવું. પછી ઇફિશિયન્ટ, આ સરસ શબ્દ છે દોસ્તો. ઇફિશિયન્ટ 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 એટલે કાર્યક્ષમ. ઇફિશિયન્ટ એટલે શું થશે તો કે કાર્યક્ષમ, જેને આપણે શું કહીએ છીએ ખરેખર આમ એના સિમિલર મિનિંગમાં જો આપણે પડીએ તો એનો મિનિંગ થાય છે પેલું એક્ટિવ. એક્ટિવ એટલે કાર્યક્ષમ થાય. ઇફિશિયન્ટ સરસ શબ્દ છે દોસ્તો, યાદ રાખજો. કાર્યક્ષમ. જો ગ્લોસરી તમે આમાં યાદ રાખતા જાઓ ને તો આપણે જે ટેક્સ સપ્લિમેન્ટરી આવે છે બ્લેક બક, એમાં આપણે નિયરેસ્ટ મિનિંગ આવશે દોસ્તો. એમાં ઘણો ફાયદો થશે તમને. ઇન્ડસ્ટ્રી યાની ઉદ્યોગ. ઇન્ડસ્ટ્રી ઇન્ડસ્ટ્રી યાની શું થશે? ઉદ્યોગ. નેક્સ્ટ કન્સ્ટ્રક્શન. કન્સ્ટ્રક્શન યાની રચના, જેને આપણે શું કહીએ કે આપણે કન્સ્ટ્રક્શન સાઇટો ચલાવતા હોય એની રચના યાની એનું જે બાંધકામ હોય છે એ. નેક્સ્ટ કેરટેકર. કેરટેકર. કેરટેકર એટલે શું થાય? કેર એટલે સંભાળ રાખવી, ટેકર કેર એટલે સંભાળ ને ટેકર એટલે રાખનાર. તો શું થશે? સંભાળ રાખનાર. કેરટેકર. આપણે આ શબ્દથી જાણીતા કેર
કેરફુલી એનું એડવર્બ છે, વિશેષણ છે. સંભાળપૂર્વક, ત્યાં જે એલવાયનો ત્યાં જે આપણે પ્રયોગ કરીએ છીએ એ એડવર્બ તરીકેનો મોટા ભાગનો પ્રયોગ છે દોસ્તો એનો. નેક્સ્ટ આગળ જોઈએ. ડિઝાઇન, સરસ શબ્દ છે દોસ્તો, ડિઝાઇન. यानी रचना करवी. डिजाइन यानी रचना करवी. नेक्स्ट जे शरूआतनो ज आ पाठनो शब्द आवे छे, कंज्यूमर. यानी ग्राहक. कंज्यूमर एनो सिमिलर शब्द पण आपणे जाणीए छीए. शुं थाय छे तो के कस्टमर. कन्ज्यूमरनो शब्द छे कयो छे? कस्टमर यानी ग्राहक. त्यार पछी कार्पेटेड. तो कि गालीचा पाथरेलू. આપણે મેરેજની અંદર કે કોઈ બીજા ફંક્શનની અંદર આપણે જોતા આપણે કાર્પેટ પાથરીએ. જનરલી એ જોઈએ તો આપણે રેડ કલરની હોય એને આપણે કાર્પેટ કહીએ છીએ. એની ગાલીચા પાથરેલું જેને આપણે કહીએ, પાથરેલી વસ્તુ ટૂંકમાં. આગળ જોઈએ. ડોમ. डोम सेप्ट आवो शब्द आवशे पाठनी अंदर. डोम सेप्ट यानी गुंबज आकार. आवो शब्द आवशे आपणे. डोम सेप्ट એટલે શું થશે? ગુંબજ આકારનું. ક્રાઉડેડ. નેક્સ્ટ क्राउडेड यानी भीड़ वाळू. क्राउड यानी लोकोना टोळा, भीड़भाड़ वाळू एम. नेक्स्ट જોઈએ. स्टील. जो आ शब्दनो अहीं अर्थ आखो अलग थाय छे. स्टील એટલે શું થશે તો કે સ્થિર. ગ્રામેટિકલી સ્ટીલનો અર્થ થાય છે હજુ સુધી, પણ એક્ઝામ આપણે પાઠની જોઈએ, પાઠની દ્રષ્ટિએ જોઈએ તો એનો મિનિંગ શું થાય? સ્ટીલ એટલે શું થાય છે તો કે સ્થિર, એવું મિનિંગ થાય છે. આગળ. થ્રેશોલ્ડ. થ્રેશોલ્ડ यानी ઉમરો. तो जो आ नवो स्पेलिंग है आपरा माटे. थ्रेशोल्ड. थ्रेशोल्ड यानी उमरो. अपने घरनी अंदर के दुकानों में शॉपनी अंदर बधी जगह होय. थ्रेशोल्ड यानी उमरो. स्विफ्टली झड़पथी. स्विफ्टली यानी शू थाशे? झड़पथी. गाड़ीनुं नाम है फोरव्हील स्विफ्ट, एना उपरथी स्विफ्टली झड़पथी. ब्रिलियंट शब्द है त्यार पछीनो, एनाथी आपणे परिचित छीए. बुद्धिशाળી जेने आपणे तेजस्वी कहीए छीए. मंबल. मंबल गणगणવું. मंबल મંબલ એટલે શું થશે? ગણગણવું.
આપણે મનમાં કંઈ ના ગણગણ કરતા હોય એમને મમ્બલ કહેવામાં આવે છે. નેક્સ્ટ, બીવિલ્ડર્ડ એટલે મૂંઝાયેલું. બીવિલ્ડર્ડ, બીવિલ્ડર્ડ યાની મૂંઝાયેલું. આ પણ નવો શબ્દ છે દોસ્તો. બીવિલ્ડર્ડ એટલે મૂંઝાયેલું. પ્રાઉડ એટલે અભિમાની, ગૌરવભર્યું, એ પણ જૂનો શબ્દ છે. આઇસોલેટેડ, આઇસોલેટેડ યાની જુદું મૂકેલું. આપણે કહીએ આઇસોલેટ કરેલું, અલગ પાડેલું, જુદું મૂકેલું. અત્યારે આમે આઇસોલેશન શબ્દ પરિચિત છે આ કોરોના કાળની અંદર. હોમ આઇસોલેટ કરે છે, મતલબ ઘરે એકલાને જુદો પાડી દીધો એક રૂમની અંદર. તમારા કાંઈ સિમ્ટમ્સ દેખાય, કોરોનાના કાંઈ લક્ષણો જરા પણ દેખાતા હોય તો કેમ અલગ પાડી દીધા હોય એમ. પરફેક્ટલી શબ્દથી આપણે જાણીતા છીએ યોગ્ય. ફંક્શન યાની કામ કરવું, આ પણ શબ્દ આપણા માટે જૂનો અને જાણીતો છે. ગ્રોસરી, ગ્રોસરી કરિયાણું. અનાજ કરિયાણાની દુકાન હોય ને, આપણે બધાને ખબર છે જ્યાં કરિયાણું મળતું હોય, આ કરિયાણાની દુકાન હોય એને શું કહેવામાં આવે છે? તો કે ગ્રોસરી શોપ કહેવામાં આવે છે. રેડી, આગળ જોઈએ. ટેન્ડ, આ સરસ શબ્દ છે. ટેન્ડ, ટેન્ડ યાની સંભાળી લેવું. એ તરત સંભાળી લેતા હોય. ટેન્ડ સરસ શબ્દ છે. પછી છે લોન, LAWN છે દોસ્તો. લોન, લોનના સ્પેલિંગમાં ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ કે LOAN. લોન એટલે આપણે આર્થિક લોન લઈએ. ધારો કે મેં મકાન લીધું હોય સપોઝ, ને મકાન માટે મેં લોન મૂક્યો, તો એનો સ્પેલિંગ શું થશે? LOAN થશે. આ LAWN જે લોન છે એનો મિનિંગ શું થાય છે? તો કે ઘાસ. આપણે જે લોન વાવીએ છીએ, ગ્રીનરી. મેલ, મેલ યાની ટપાલ નાખવી. આ ખબર છે આપણને, મેલ શબ્દથી આપણે જાણીએ છીએ. ઈમેલ, જેને આપણે ઇલેક્ટ્રોનિક મેલ કહીએ છીએ, અત્યારે તો એના જમાના છે. આ ટપાલના જમાના તો હવે બહુ ઓછા થઈ ગયા. રિલેટ યાની પ્રસાર કરવું. રિલેટ, રિલેટેડ કે તરફથી ફેલાવવું, પ્રસાર કરવું. સિલેક્ટ યાની પસંદ કરવું. સિલેક્ટ યાની શું થશે? પસંદ કરવું. દેન પોઝ, એટલે થોડી પળ માટે રોકવું. પોઝ કહીએ ને આપણે, આનો પણ પ્રયોગ કરીએ છીએ.
તો લેક્ચરની અંદર દોસ્તો 3 ને 3 6 ને 3 9 3 12 ને 2 14 14 ને 3 17 ને 3 20 ને 3 23 26 સ્પેલિંગ છે. કેટલા સ્પેલિંગ છે ટોટલ? 26. આ 26 સ્પેલિંગ તમારે ટોટલ છે એ 3 કે 4 વાર તમે લખો ને એટલે તમને ઓટોમેટિકલી યાદ રહેવા માંડે દોસ્તો. પણ આપણે લખવું જોઈએ, લખશી તો જ યાદ રહેશે. હવે જો આમાં મોટા ઘણા બધા નવા સ્પેલિંગ છે તમારા માટે. જો આ ગ્રીન છે, આ ગ્રીન એ નવો સ્પેલિંગ છે, કારણ કે એક ગ્રીન આવું છે GREEN, પ્રોનાઉન્સ સેમ છે. આ ગ્રીન એટલે શું થાય તો કે લીલું. આવા શબ્દોમાં ખાસ ધ્યાન રાખવું. રિસ્પોન્ડ એટલે જવાબ આપવો, પરચેસ એટલે ખરીદવું, એફિશિયન્ટ કાર્યક્ષમ, જેને આપણે ડાયનેસિટી કહીએ, અથવા તો એક્ટિવ કહીએ, આ એના સમાનાર્થી મિનિંગ છે. તો આવા બધા શબ્દો તમે જો યાદ રાખો તો તમારું ખરેખર શબ્દ ભંડોળ વધી જાય. ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યોગ, ઇન્ડસ્ટ્રીયલ એના ઉપરથી શબ્દ છે, ઔદ્યોગિક, આવા શબ્દો યાદ રખાય. ઇન્ડસ્ટ્રીયલ યાની ઔદ્યોગિક. કન્સ્ટ્રક્શન છે, કેરટેકર એટલે સંભાળ રાખતા, ડિઝાઇન રચના કરવી, કન્ઝ્યુમર એટલે ગ્રાહક, જેને આપણે કસ્ટમર કહીએ છીએ, કાર્પેટેડ એટલે ગાલીચા પાથરેલું, ડોમ શેપ્ડ એટલે શું થશે તો કે ગુંબજ આકારનું, ક્રાઉડેડ એટલે ભીડવાળું, ટોળે ભરેલું, ક્રાઉડેડ. સ્ટીલ, આ શબ્દને ખાસ ધ્યાન રાખજો દોસ્તો, કારણ કે સેમ સ્પેલિંગ છે, અર્થમાં ફેરફાર થશે. થ્રેશોલ્ડ એટલે ઉમરો, આ પણ નવો શબ્દ છે આપણા માટે. સ્વિફ્ટલી એટલે ઝડપથી. મમ્બલ, ગણવું, મમ્બલ, આ નવો શબ્દ છે. જેટલા બી નવા શબ્દ આવે એ આપણી ડિક્શનરીની અંદર, મતલબ આપણા માઇન્ડની અંદર સેટ થવા જોઈએ. હા, વિલ્ડર્ડ, આ પણ નવો શબ્દ છે. બીવિલ્ડર્ડ યાની મૂંઝાયેલું. આઇસોલેટેડ, હમણાં એ શબ્દથી આપણે પરિચિત છીએ. ગ્રોસરી એટલે કરિયાણું. ટેન્ડ એટલે સંભાળી લેવું. લોન, આ જે શબ્દ છે, આ લોનના પણ 2 મિનિંગ પ્રોનાઉન્સ છે. જોજો, એક LOAN જે આપણે આર્થિક રીતે લઈએ છીએ લોન, એ છે. પછી મેલ, રિલેટ, સિલેક્ટ અને પોસ. ખાસ નવા સ્પેલિંગ આવે તો એનો આપણે ઉમેરો કરતો જવાનો છે, જેથી તમારી હોકેબનું જ્ઞાન વધશે. ઘણા બધા 4 ભાગની અંદર આના સ્પેલિંગ આવશે દોસ્તો, એમાંનો આપણે એક ભાગ અહીં પૂર્ણ કરીએ છીએ.